જે આમ આદમી પાર્ટીના એટલે જે ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા, એના બંને હાથમાં લાડુ આવી ગયા છે એવું લાગી રહ્યું છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીમાં ભરૂચની બેઠક ઉપર આમ આદમી પાર્ટીને ફાયદો થાય, કોંગ્રેસને ફાયદો થાય, ભાજપને ફાયદો થાય એ તો પછી ખબર પડશે, પણ અત્યારે જે આમ આદમી પાર્ટીના એટલે જે ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા, એના બંને હાથમાં લાડુ આવી ગયા છે એવું લાગી રહ્યું છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ભરૂચની બેઠક ઘણા સમયથી ચર્ચામાં છે। કેટલાક લાંબા સમયથી આ બેઠક ઉપર કોને ટિકિટ આપવી, કોણ લડશે, એની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે। અને એક સમય એવો હતો કે ચૈતર વસાવાએ એવું વિચાર્યું હતું કે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાંથી લોકસભાની ટિકિટ લડે અને કોંગ્રેસના સાંસદ બને, એવી એક ચૈતર વસાવાની ગણતરી હતી। પરંતુ એ વખતે કદાચ એમને એવું લાગ્યું કે આમાં તો બંને લાડવા હાથમાંથી ચાલ્યા જ આવ્યા છે, એટલે જ એમણે જો ધારો કે એ કોંગ્રેસમાં જાય અને કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડે તો એમણે ધારાસભ્યનું પદ તો ગુમાવવું પડે, અને કોઈ સંજોગોની અંદર જો લોકસભાની ચૂંટણી હારી જાય તો એમણે બંને નુકસાન વેઠવું પડે। એટલે એમણે પછી એમ વિચાર્યું કે એના કરતાં આમ આદમી પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી લડવું વધારે બેટર છે, કારણ કે એક સંજોગોમાં ધારો કે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડતા લોકસભાની ચૂંટણી હારી પણ જાય તો પણ એમનું જે ધારાસભ્ય પદ છે ડેડિયાપાડાથી એ અકબંધ રહે, એટલે એ ધારાસભ્ય તો રહે જ। અત્યારે એ રીતના ચૈતર વસાવાની પાસે બંને હાથમાં લાડુ છે। જો કે એક વાત એ પણ છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય છે, અને જ્યારે વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે એમને ડેડિયાપાડા અને ઝઘડિયાની આજુબાજુના જે વિસ્તારો છે એટલા જ વિસ્તારોમાંથી એમને મત મળ્યા હતા। એ સિવાયના જે બીજા બધા વિસ્તારો છે, આ જે ભરૂચની લોકસભાની બેઠક છે એમાં ટોટલ 7 વિધાનસભા આવે છે। એટલે ચૈતર વસાવાનું જે વર્ચસ્વ છે એનું એક પોતાનું જે ડેડિયાપાડાની બેઠક છે એ, અને થોડું ઘણું ઝઘડિયા, એ સિવાયની બાકી વિધાનસભાની બેઠક ઉપર ચૈતર વસાવાનું વર્ચસ્વ નથી, અને આમ આદમી પાર્ટીને આ જે 7 વિધાનસભા છે એમાં એટલા બધા મત પણ મળ્યા નથી। એટલે એવા સંજોગોની અંદર ચૈતર વસાવા માટે મોટો પડકાર તો હોઈ શકે, અને બીજું કે એમના માટે અત્યારે એક જ વિકલ્પ છે કે અહમદ પટેલના પરિવારના મુમતાઝ પટેલ અને ફૈઝલને મનાવી લે, અને જો કોંગ્રેસની સાથે ગઠબંધનમાં ચૂંટણીમાં મહેનત કરે તો થોડો ઘણો ચાન્સ છે, પરંતુ જો ફૈઝલ પટેલ અને મુમતાઝ આડા ચાલશે અને ભાજપ મજબૂત સ્ટ્રોંગ ઉમેદવાર ઉતારશે તો ચૈતર વસાવા માટે બહુ મુશ્કેલી પડી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।